અમદાવાદ જિલ્લાના પ્રસિદ્ધ બાવળિયાળી ઠાકરધામ ખાતે સંત શ્રી નગાલાખા બાપાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપકથામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથાના આયોજન અંતર્ગત આજે માલધારી સમાજની 75,000 બહેનો દ્વારા એક સાથે હુડો રાસ રમવામાં આવ્યો હતો, જે રાસને ભારત વર્લ્ડ રેકોર્ડ સાથે હુડા રાસમાં સામેલ કરાયો। બાવળિયાણી ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં સંત રામ બાપુ સહિતના સંતો, મહંતો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ આશરે 2 લાખ કરતા વધુ લોકો હાજર રહ્યા હતા। આજ રોજ બાવળિયાળી ધામ ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સાથે શ્રીમદ ભાગવત કથા એમાં આજે તારીખ 20/3/2025 રોજ અમારે ભરવાડ સમાજની બહેનો દીકરીઓ દ્વારા પોતાના પોશાક ગણવેશ સાથે હુડા રાસનું આયોજન હતું। એમાં આયોજન અમે 51,000નું કર્યું હતું, પણ સમાજનો ખૂબ ઉત્સાહ અને ખૂબ અવિરત સમાજ અહીં આવી રહ્યો છે, ત્યારે જે 75,000 પ્લસ પણ બહેનો અત્યારે જોઈ રહ્યા છો। અને આજે અહીંયા અમને વર્લ્ડ રેકોર્ડ પણ ભાઈ શ્રી આપના ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ દ્વારા વર્લ્ડ રેકોર્ડ પણ આપવામાં આવ્યો છે અને આપ બધા જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે। મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન। આજે નગાલખા બાપા ધામ એમના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામ બાપુ અને એમના ગુરુ શ્રી રઘુ બાપુ એમનું આખું આયોજન હતું। આજે હુડા રાસનો આ એક રેકોર્ડ છે, જેમાં એમનું આયોજન તો 51,000નું હતું, પણ આજે 75,000 પ્લસ બહેનોએ આ હુડા રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે। પ્લસ એમની 111 ફીટની અગરબત્તીનું બી સર્ટિફિકેશન અમે કાલે કરવાના છે। પ્લસ આવતીકાલે એક બીજો 10,000 માણસોનો રાસ છે અને એક 22 ફૂટની વાંસળી આવતીકાલે અનાવરણ કરવાની છે, એનો પણ અમે વર્લ્ડ રેકોર્ડ આપવાના છે। તો આ 4 વર્લ્ડ રેકોર્ડ નગાલખા ધામ અને રામબાપુને અમે અર્પણ કરીએ છીએ અને સમગ્ર ટીમને અમે આજે ધન્યવાદ આપી રહ્યા છીએ। થેન્ક યુ।